હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે. તો મેં જમવા બનાવી દીધું છે. તો ડામર સેમનું ટિફિન પેક કરી દીધું છે. ભીંડાનું શાક બનાવ્યું છે અને રોટલી. તો થોડુંક તો વિચાર કર્યો એક કારેલું મૂકી દઉં. અહીંયા ધોઈને મૂક્યા હતા કોરા થવા માટે, પણ શું કરું, મારે કારેલું બગડે એટલે પછી રહેવા દીધું. ટિફિનમાં એક મૂકી દઉં. ડામર સાહેબ ગુડ મોર્નિંગ. તો ડામર સાહેબ તૈયાર થઈ ગયા છે. તો મને ટિફિન બોક્સ બી તૈયાર કરી લીધું છે. જય માતાજી. ગાઈઝ, મારું બધું કામ પતી ગયું. તો હવે થઈ ગઈશું ફ્રી. તો હવે બનાવું જમવા. તો કરિયાણું મારું ભરવું રહી ગયું છે. ફોન આવ્યો હતો તો એમને એમ પણ સોફા ઉપર તો કરતી હતી. તો છે ને, તો અત્યારે છે ને જે પહેલાં જમવા બનાવી દઉં. રોટલી જ કરવાની છે. તો મારે કારેલાનું શાક બનાવવું છે વિચારશે. તો જોવું, પહેલાં લોટ બાંધવા બાકી છે. લોટ બાંધો फटाफट, सुरबी आई जैसे. भिंडा शाक कितलू से थोड़ा थोड़ा खाई के हो जाएगा दोनों का. मेरे को नहीं मिलेगा तो मैं भिंडी की सब्जी बनानी पड़ेगी. ब्लॉग पर बनी रहूँ, फटाफट कर दो. ओके. भी આવતા આવતા મેં ફટાફટ રોટલી બનાવી દીધી. તો ગાઈઝ, અમારે શું લઈને બે લોકો જોઉં જ તમારે બતાવું. તો ટેબ્લેટ બિચારું ઊંધું પાડી દીધું. 1-2 રૂપિયાનું હોય એવું. તો જમવા બે ને તારે આવું બધું અમારે લઈને બે, તમને ખબર ના હોય. તો ગાઈઝ, અમે જમી લઈએ. લાગી શકો ભીંડાનું શાક છે અને રોટલી બેસી ગયા છે. તો ખાઈ લઈએ હવે. તો તમારે જમવું હોય તો આવો. भिंडी की सब्जी, भिंडी की आ रही भिंडी आज हम बनी है भिंडी. બધું કરિયાણું લાયા હતા ને તો એમને એમ જ હતું, તો ભર્યું નતું. હવે છે ને ભરી નાખીએ. તો શું શું લાયા હતા એ ખોલું જ નતું, ટાઈમ નતો મળ્યો. તો સુરબી એમના નાસ્તા માટે જ ખોલું. તો નાસ્તો વધારશે, નાસ્તો વધારશે. તો એક સુરબીએ મેગી હજી ખોલી નાખી. અત્યારે એક આર્યનને ખોલી નાખી. આર્યનને થયું કે ખોલેલી છે જ નહીં. બે મેગી ખોલી નાખી. તો આ બિસ્કિટ આ નમકીન જ છે બધું. બધો નાસ્તો જ છે. કેટલા બધા છે વળી ગયા. પાણીના ફુવારા. પછી અહીંયા બધું છે. કોલગેટ, ડેટોલ, જેને ખાધી એને. પેલું સુરભી લાવજો. ગોળ છે ને એ બધું કરિયાણું એમને એમ જ પડ્યું હતું. ચણા, ડબ્બો લે તે નાસ્તા વાળો ખુલતું જ નથી. એ તારે ટામેટો ચોસ છે. અડદની દાળ, આખા અડદ છે, દળેલી બી છે. આ કચરાની કોથળી ડોલમાં મૂકવા માટે. હલ્દી, ચંદન, સાબુ, અને અહીંયા શું છે હજી, સિંગ છે મોળી, બાસમતી સોકર. આ બાસમતી છે અને આ છે 5 કિલો. હા, ગુજરાત 70 ડબ્બુ લેતે તો આ કરિયાણું બધું હવે ભરીને મૂકી દઈએ. એમને એમ બધું પડી હતું. આ જો અમારી 2 વેફર લાયા હતા તો ખોલીને ખાઈ ગયા. મેગી બે ખોલી નાખી. ક્યાં મૂકી લે, હળવાઈ જશે ડબ્બામાં. તો કરિયાણું બધું ભરી નાખીએ. જો જમવા બનાવીએ તો સુરબીએ ખીચડી વઘારી. તો હું બનાવું છું કારેલાનું શાક અને રોટલી. મેં કારેલા કાપી નાખ્યા છે. તો સુરબીએ ખીચડી વઘારીના માટે આ રહી ખીચડી વઘાર નાખી છે. તો ફટાફટ કારેલા વઘારી દો મારા માટે જ. हम खिचड़ी नहीं खाते.
જમવાનું બની ગયું અમારે, તો બેસી ગયા જમવા માટે. તો ગલકન જ આવડે. કારેલા બનાવ્યા છે મેં, તો કારેલા એકદમ ફ્રાય કરી દીધા છે, કડક કડક. રોટલી લાય તો એમની તો ખીચડી વગાડી, તો સુરભી બેસી ગઈ છે. તો કડક કર્યા છે મસ્ત. તો કડક કરે ને ફ્રાય, તો ખાવાની મજા આવે. હું કારેલા જ ખાઉં છું કેટલા દિવસથી ગાઈ, પણ કારેલા ભાવે છે. તો કારેલા ખાઈએ ને તાવ ના આવે, ખબર પડી? તો કારેલા ખાઈએ ને તાવ ના આવે. તો 2 જણ માટે ખીચડી છે, મારા 1 જણ માટે કારેલા છે. કડક બનાવીશ. તમારે ખાવા હોય તો આવો. કારેલાનું શાક, ગરમ રોટલી.